ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગણપતિજી અને સાસુ વહુની કથા સાંભળીશું. ભગવાન શ્રી ગણેશની કથા મંગળવાર, બુધવાર, સંકટ ચોથ, વિનાયક ચોથના દિવસે જરૂર સાંભળવી જોઈએ. ભગવાન શ્રી ગણેશની કૃપા વરસે છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ, શ્રી ગણેશનું નામ જરૂર લખજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી ગણેશ. હે ભગવાન ગણેશ, જે કોઈ આ કથા સાંભળે, સંભળાવે, વાંચે, હુંકારો ભરે, તેના પર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો. તેના સર્વ વિઘ્ન સંકટ દૂર કરજો. સુખ સંપત્તિ શાંતિ પ્રદાન કરજો. એવી પ્રાર્થના સાથે તમારી આ કથા કહેવા જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક નાનું એવું ગામ હતું. એક ગામમાં ડોસીમાં અને દીકરો અને વહુ રહેતા હતા. તેના પૌત્ર સાથે રહેતા. ડોસીમાં ગણેશજીના બહુ મોટા ભક્ત હતા અને ગણપતિજીમાં બહુ એમને આસ્થા હતી, બહુ શ્રદ્ધા હતી. ડોસીમાં રોજ સવારે નાહી ધોઈને ગણેશજીની પૂજા કરે, આરતી કરે અને કલાકો ભગવાન ગણેશની પૂજામાં વિતાવે. પણ ડોસીમાની વહુને ગણેશજીની પૂજા કરવાનું બિલકુલ પસંદ ન હતું. ડોસીમાનો દીકરો કમાવા માટે સવારે ઘરેથી ચાલ્યો જાય અને સાંજે ઘરે પાછો આવે. પણ દીકરાના ગયા પછી વહુ ડોસીમાની સાથે ઝઘડો કરે અને કહે, તમારે કામ ન કરવું પડે એટલે ગણપતિજીની પૂજા પાઠ કરવા લાગ્યા રહ્યો છું, એટલે ભગવાનની પૂજા કર્યા કરો છો. મારા છોકરાનું કઈ ધ્યાન પણ નથી રાખતા. હું જ આખા ઘરનું બધું જ કામ કરું છું અને બાળકોની સંભાળ પણ રાખું છું. મને તમારું આ રોજ રોજ પૂજા પાઠ કરવાનું પસંદ નથી. ડોસીમાં રોજના ઝઘડાથી કંટાળી ગયા હતા. હવે ડોસીમાં પણ બહુ દુઃખી રહેવા લાગ્યા. ભગવાનના પરમ ભક્ત હતા, પૂજા કરવાનું કેવી રીતે છોડી દે? એક દિવસ ડોસીમાએ તેના મનની વાત તેની પાડોશણને બતાવી. એ ડોસીમાની બહેનપણી હતી. ડોસીમાની સહેલી ડોસીમાને કહે છે, અરે બહેન, આ તો ઘર ઘરની કહાની છે. બધા ઘરે જ ચૂલો હોય છે અને જ્યાં 4 વાસણ હોય છે એ તો ખખડવાના જ છે. બહેન, તમે એક કામ કરો, મારી વાત માનો કે તમારું રોટલી પાણી ભોજન લઈને ગણેશજીના મંદિરે લાવો અને ત્યાં જ બેસીને પૂરો સમય તમારે પૂજા પાઠ કરો અને જમી લો. ત્યાં જ જમી લો. પૂરો દિવસ મંદિરમાં પૂજા પાઠ કરી જ્યારે ભૂખ લાગે તો ચબૂતરા પર બેસીને રોટલી ખાઈ લેજો અને તરસ લાગે તો પાણી પી લેજો અને પૂરો દિવસ વીતી જાય ત્યારે સાંજ પડે એટલે આ ઘરે આવી જવાનું અને વહુને કહી દેવાનું, દીકરાને ને વહુને કહી દેવાનું કે ગામમાં કીર્તન ચાલી રહ્યા છે તો હું કીર્તનમાં જાઉં છું. ડોસીમાને એની સહેલીની વાત ગમી, સાચી લાગી. સાંજે જ્યારે ડોસીમાનો દીકરો જ્યારે ઘરે આવ્યો તો ડોસીમાએ તેના દીકરાને કહ્યું, બેટા, હું કાલથી કીર્તનમાં જઈશ. ગામની બહાર જે મંદિર છે ત્યાં કીર્તન થાય છે. તો ડોસીમાનો દીકરો બોલ્યો, હા માં, કીર્તનમાં જજો તમ તારે. ઉપરથી સારું ભગવાનની ભક્તિમાં તો રહેશો. હવે ડોસીમાં ખાવાનું અને પાણી એની સાથે લેતા અને કીર્તનનું કહીને ગણેશજીના મંદિરમાં ચાલ્યા જતા. હવે તો ડોસીમાં ગામની બહાર મંદિરના ચબૂતરા પર બેસીને ખૂબ ભગવાન ગણેશની પૂજામાં મન લગાવતા. ભૂખ લાગે ત્યારે રોટલી ખાઈ લે, તરસ લાગે તો પાણી પી લે અને થોડા થાક લાગે તો ચબૂતરા પર જ સૂઈ જતા. આમ સાંજ પડી જાય તો ડોસીમાં ઘરે આવી જતા. એટલે ડોસીમાનો દીકરો કહેતો, માં, કીર્તનમાં જઈને આવ્યા? ડોસીમાં બહુ ખુશ થયા અને બોલ્યા, હા બેટા, મન ખુશ થઈ ગયું. મને કીર્તનમાં સારું લાગે છે. એટલે દીકરો બોલ્યો, માં, જેવું તમને સારું લાગે તેવું જ કરો. તમે રોજ જાઓ કીર્તનમાં. હવે ડોસીમાં રોજ નાહી ધોઈને જમવાનું લઈને મંદિરમાં ચાલ્યા જતા અને શાંતિથી ત્યાં બેસીને પૂજા કરતા. ચબૂતરા પર બેસીને ભૂખ લાગે ત્યારે જમી લે અને સૂઈ જતા. પણ વહુ તો બહુ ઝેરીલી હતી. એ તેની સાસુથી બહુ બળતી હતી. તેની સાસુ તેને ગમતી જ ન હતી. એ શું કરે છે ખબર છે મિત્રો તમને? જ્યારે સાસુ ઘરેથી ચાલી જતી તો પાછળથી એના પિયરવાળાને બોલાવતી, તેમના ભાઈ બહેન બોલાવી, તેની ભાભીઓને બોલાવે અને તેના માટે ખીર પૂરી પકવાન બનાવે અને ખવડાવે. સાંજ થતા પહેલા તેના પિયરવાળા તેના ઘરેથી ચાલ્યા જતા. ઘરે મોકલી દેતી વહુ તેને. આવી રીતે ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસ ડોસીમાં જલ્દી ઉઠ્યા, નાહી ધોઈને મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા તો ડોસીમાએ તેની વહુ પાસે જમવાનું માંગ્યું. તો વહુએ ગુસ્સો કરીને જે ઠંડી રોટલી પડી હતી અને ડુંગળી ડોસીમાને આપી દીધી. ઠંડી રોટલી અને ડુંગળીનો એક
એક ડુંગળી ડોસીમાને દઈ દીધી. ડોસીમાં રોટલી અને ડુંગળી લઈને ગણેશજીના મંદિરે ચાલ્યા ગયા અને મંદિરમાં જઈને બોલી, હે ગણેશજી, મારી વહુને સદબુદ્ધિ આપજો, મારો દીકરો અને પૌત્ર બહુ પ્રગતિ કરે, નવનિધિ અષ્ટસિદ્ધિ આપો, તેના જીવનમાં કોઈ દુઃખ ન આવે, તે હંમેશા ખુશ રહે, મારા દીકરાનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે, મારા દીકરાના ઘરે ક્યારે કોઈ દુઃખ ન આવે, આપત્તિ ન આવે. ત્યારે ભગવાન ગણેશ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, ડોશીમાં મારા પરમ ભક્ત છે, રોજ ઠંડી વાસી રોટલી ખાય છે અને તેની વહુ કેટલી કપટી છે, રોજ પાછળથી માલપુડા બનાવીને તેના પિયરવાળાને ખવડાવે છે અને વહુ ચાલાક પણ બહુ છે. આને તો મારે ચમત્કાર બતાવવો જ પડશે. છતાં પણ મારી ભક્ત તેના વહુ દીકરા માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે ભગવાને એક ઉપાય કર્યો. આ બાજુ જે વહુ પકવાન માલપુડા બનાવે છે અને સાસુને વાસી રોટલી આપે છે, તો ભગવાને એવું જ કર્યું, લીલા કરી. શ્રી ગણેશે લીલા કરી કે વહુએ જે પકવાન બનાવ્યા એ વાસી રોટલીમાં બદલી જતા અને સાસુને નવા નવા પકવાન ખાવા માટે મળવા લાગ્યા. ભગવાન રોજ બદલી નાખે. પેલા ઘરે વાસી રોટલી કરી નાખે વહુ પાસે અને ડોસીમાની જે વાસી રોટલી હોય પકવાનમાં બદલી દે. હવે વહુને વાસી રોટલી ખાવા મળવા લાગી. એકવાર વહુ એના પિયરવાળાને બોલાવે છે કે આવો ઘરે જમવા, મેં તમારા માટે સારા પકવાન બનાવ્યા છે. ત્યારે પિયરવાળા વહુ પાસે પકવાન ખાવા આવ્યા તો વહુના પકવાન વાસી રોટલીમાં બદલી ગયા. ત્યારે તેના પિયરવાળા કહે, અમને વાસી રોટલી ખાવા બોલાવ્યા તે, અમે તારા ઘરે નહીં આવીએ, અમારું અપમાન કર્યું તે. વહુ પિયરવાળાને સમજાવવા લાગે છે કે મેં તો તમારા માટે ખીર પૂરી બનાવ્યા હતા, ખબર નહીં આ વાસી રોટલીમાં કેવી રીતે ફરી ગયા. પણ તેના પિયરવાળા નારાજ થઈ ગયા અને કહે છે કે શું કઈ આવું થતું હશે, શું ગાંડા જેવી વાતો કરે છે, પકવાન વાસી રોટલીમાં કેવી રીતે ફરી જાય, આવું કઈ જ નથી, તારે અમને વાસી રોટલી ખવડાવી હતી એટલે તે બોલાવ્યા છે. આમ પિયરવાળા નારાજ થઈને ઘરેથી ચાલ્યા ગયા. હવે વહુને પણ વાસી રોટલી ખાવી પડે છે. બીજા દિવસે સાસુના મંદિરે ગયા પછી વહુએ દાળ બાટી ચૂરમું બનાવ્યું અને ફરી એના પિયરવાળાને કહ્યું, મેં આજે દાળ બાટી અને ચૂરમું બનાવ્યું છે, તમે જમવા માટે આવજો. પિયરવાળા તેની દીકરીના ઘરે આવ્યા, દાળ બાટી ચૂરમું ખાવા આવ્યા, જમવા બેસાડ્યા તો દાળ બાટી ચૂરમાની જગ્યાએ વાસી રોટલી અને ડુંગળી પડી હતી. હવે તો પિયરવાળા ફરી ગુસ્સે થયા. બીજી વાર આવું થયું અને બોલ્યા, તું ખોટું બોલે છે કે કોઈ દાળ બાટી ચૂરમું નથી બનાવ્યું તે, શું અમને તું ભિખારી સમજે છે કે તારા ઘરે અમે વાસી રોટલી ખાવા આવીશું? શું અમે એટલા ગરીબ છીએ કે તું અમને વાસી રોટલી ખાવા બોલાવે છે? અને તેઓ તેની દીકરીને 4-5 વાતો સંભળાવી ગયા. બડબડતા ઘરેથી ચાલ્યા ગયા. આ બાજુ સાસુમાં ખાવા બેઠા અને પોટલું ખોલ્યું ખાવાનું તો તેમાંથી દાળ બાટી ચૂરમું નીકળ્યું. હવે સાસુને પણ સમજમાં આવતું ન હતું કે આજકાલ વહુને શું થઈ ગયું છે, નવા નવા પકવાન ખાવા આપી રહી છે. સાસુમાએ વિચાર્યું કે લાગે છે કે હું રોજ ભજન કીર્તનનું નામ લઈને ઘરેથી બહાર આવું છું, માટે મારી વહુ ખુશ રહે છે. હવે ડોસીમાએ વિચાર્યું, ચાલો કઈ વાંધો નહીં, રોજ ઘરમાં કકળાટ થતો તો બંધ થઈ ગયો, કકળાટ તો મટી ગયો, શાંત થઈ ગયો અને વહુ પણ ખુશ રહે છે અને મને પણ ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય મળે છે. તો એક દિવસ વહુ તેના પતિને કહે છે કે હું રોજ પકવાન બનાવું છું અને એ વાસી રોટલીમાં ફરી જાય છે. ખબર નહીં શું તમારી માં કોઈ જાદુગરની છે, કોઈ ટામણ કરે છે, જરૂર કોઈ ટામણ કરે છે. તો ડોસીમાનો દીકરો બોલ્યો કે અરે ભાગ્યવાન, મારી માં ભલા આવું શું કામ કરશે? બીજા દિવસે ડોસીમાના દીકરો જે રોજ કામે જતો હતો તો કામ પર જાઉં છું એમ કહીને તેના ઘરમાં સંતાઈને બેસી ગયો કે જોઉં છું આજે તો મારી પત્ની ખોટું બોલે છે કે સાચું બોલે છે, જાણવા માટે સંતાઈને બેસી ગયો અને આ વાત એની પત્નીને ન કહી. હવે ડોસીમાં જ્યારે કીર્તનનું નામ લઈને જવાના હતા તો વહુએ વાસી રોટલી અને કાંદો ડુંગળી ડોસીમાને પોટલીમાં આપી દીધું. ડોસીમાં ખુશી ખુશી ઠંડી રોટલી અને કાંદો લઈને ચાલ્યા ગયા. પાછળથી વહુએ ફરી માલપુડા પકવાન ખીર બનાવી અને તેના પિયરવાળાને જમવા બોલાવ્યા અને તેના પિયરવાળા આવ્યા અને જેવા જમવા બેઠા તો માલપુડા ખીરની જગ્યાએ વાસી રોટલી મળી. આ બધું વહુનો પતિ જોઈ રહ્યો હતો. એ દિવસે પણ પિયરવાળા રીસાઈ ગયા અને વહુને ખરી ખોટી સંભળાવીને દુઃખી મનથી ચાલ્યા ગયા.
વહુએ પણ એ દિવસે વાસી રોટલી અને કાંદા ખાધા. આ બધું એના પતિએ જોયું. પછી એનો પતિ ઘરના વાડામાંથી નીકળીને બહાર આવ્યો અને તેની મા અને ગામમાં શોધવા લાગ્યો, પણ ડોશીમાં એને ક્યાંય ન મળ્યા. ત્યારે ડોશીમાના દીકરાએ તેની માની બહેનપણી જે હતી એના ઘરે ગયો અને એમને પૂછ્યું કે કાકી, મારી મા ઘરેથી કીર્તનનું નામ લઈને જાય છે, પણ ગામમાં તો ક્યાંય કીર્તન થઈ જ નથી રહ્યા. કાકી, શું તમને ખબર છે મારી મા ક્યાં જાય છે? ત્યારે ડોશીમાની બહેનપણીએ ડોશીમાને કહ્યું, બેટા, તારી પત્ની તારા કામ પર ગયા પછી તારી મા સાથે બહુ લડાઈ ઝઘડો કરે છે. તેને વાસી ભોજન, વાસી રોટલી ખાવા આપતી હતી, માટે એ હવે રોજ ગણપતિજીના મંદિરે જાય છે, ત્યાં પૂજા પાઠ કરે છે. કેમ કે તારી વહુને તો એના પૂજા પાઠ ગમતા નથી. તારી વહુ પૂજા પાઠ કરવા દેતી નથી. ડોશીમાની સખીએ, બહેનપણીએ બધી સચ્ચાઈ, બધું સત્ય તેના દીકરાને કહી દીધું. ડોશીમાનો દીકરો ગણપતિજીના મંદિરે પહોંચ્યો. તેણે જોયું કે તેની મા જમી રહી હતી. જ્યારે તેની માએ ખાવાની પોટલી ખોલી તો એમાં માલપુડા, ખીર હતા. જોકે તેના દીકરાએ સંતાઈને જોયું હતું કે તેની પત્નીએ વાસી રોટલી અને એક ડુંગળી પોટલીમાં બાંધીને આપી હતી. દીકરો તો આશ્ચર્ય પામ્યો કે મારી પત્ની સાચું કહેતી હતી કે મારી મા સાચું જ જાદુગરની છે. એ જ માલપુવા અને ખીર વાસી રોટલીમાં બદલે છે. ડોશીમાના દીકરાએ આ બધું જોઈને ગભરાઈ ગયો. હવે કૈલાસમાં બેઠેલા શ્રી ગણેશ ભગવાન આ જોઈને વિચારવા લાગ્યા કે દીકરો તો એની માને ખોટી સમજી રહ્યો છે. જો કે એ મારી ભક્ત ખોટી નથી. જો મારા ભક્તને કોઈ ખોટું સમજશે તો મારી ભક્તિ પર કોણ વિશ્વાસ કરશે? ત્યારે ગણેશજી ત્યાં પ્રગટ થયા અને ડોશીમાએ ગણપતિજીના પગ પકડી લીધા અને પાછળ ઉભેલો ડોશીમાનો દીકરો આ બધું જ જોઈ રહ્યો હતો. ગણપતિજી બોલ્યા, ડોશીમા, હું તમારી પૂજાથી અતિશય પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માંગી લો. ડોશીમા બોલ્યા, હે ગણેશજી, હે ભગવાન, મરતા પહેલા તમે દર્શન આપી દીધા. હવે મારે જીવનમાં કશું જ નથી જોઈતું. શું જોઈએ બીજું જીવનમાં તમારા દર્શન થયા પછી? અને જો તમે કંઈક આપવા જ માંગો છો તો મારી વહુને સદબુદ્ધિ આપો. મારા પુત્ર પૌત્ર ખૂબ પ્રગતિ કરે, મારું ઘર અન્ન ધનથી હંમેશા ભર્યું રહે, મારા ઘરમાં દુઃખ કલેશ ક્યારેય ના આવે. બસ આ જ આશીર્વાદ આપો. ગણપતિજી ડોશીમાને કહે છે કે ડોશીમા, તમે તમારા માટે તો કઈ માંગો, તમે તો અત્યાર સુધી તમારા દીકરાને વહુ માટે જ માંગ્યું છે. ડોશીમા બોલ્યા, દીકરા વહુ માટે માંગી લીધું, એ જ વહુ છે, હું મારા માટે ભલા શું માંગુ? એટલે ગણપતિજી બોલ્યા કે ડોશીમા, તમે તો બહુ ભોળા છો. તમારી વહુ રોજ તમને વાસી રોટલી ને ડુંગળી ખાવા આપે છે અને તમારી પાછળ પકવાન બનાવીને તેના પિયરવાળાને ખવડાવે છે અને પોતે ખાય છે. અને તમારો દીકરો તેની વહુના કહેવાથી તમને જાદુગરની સમજે છે, પણ હું તમારા વહુના બનાવેલા પકવાનને, ભોજનને વાસી રોટલીમાં હું જ બદલું છું. ડોશીમા ગણપતિજીને કહે છે, હે શ્રી ગણેશજી, મારી વહુ મારા માટે ભલે કંઈ પણ બોલે, કંઈ પણ સમજે, પણ મારો દીકરો એવો નથી. મારો દીકરો બહુ ભોળો ભલો છે, મને બહુ સન્માન આપે છે. તો ગણપતિજી બોલ્યા, અચ્છા ડોશીમા, આવું છે તો પાછળ ફરીને જુઓ. તમારો દીકરો ઝાડ પાછળ સંતાઈને આપણી વાતો સાંભળી રહ્યો છે. ડોશીમાએ પાછું ફરીને જોયું તો એનો દીકરો ઝાડ પાછળ ઊભો નજર નીચી કરીને હાથ જોડીને ઊભો રહી ગયો અને ભાગીને આવ્યો. ગણેશજીના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. ગણપતિજી ડોશીમાના દીકરાને કહે છે, અરે મૂર્ખ, માફી માંગવી છે ને તો તારી માની માંગ, જેને તને પાળી પોસીને મોટો કર્યો છે, દુઃખ વેઠીને મોટો કર્યો છે, અને તું આજે તારી માને જ જાદુગરની સમજે છે. તારી પત્ની પાપી છે જે તારી માને વાસી રોટલી ખાવા આપે છે અને તારી પત્નીની વાતમાં આવીને તારી મા પર તું શક કરે છે. ડોશીમાનો દીકરો માના ચરણોમાં પડી ગયો, ભગવાનના ચરણોમાં પડ્યો અને એની મા ડોશીમાના ચરણોમાં પણ પડ્યો અને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા. આટલું કહીને દીકરો ડોશીમાની માફી માંગવા લાગ્યો, મા, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ડોશીમાએ તેના દીકરાને ઊભો કર્યો અને ગળે લગાડ્યો. ડોશીમાનો દીકરો માને લઈને ઘરે આવ્યો અને તેની પત્નીને બહુ મારવા લાગ્યો, પણ તેની માએ તેને રોક્યો અને બોલ્યો કે વહુ તો ઘરની લક્ષ્મી છે. ડોશીમાની વહુને પણ હવે સમજાઈ ગયું હતું, એ સુધરી ગઈ. વહુને દીકરો હવે ડોશીમાની સાથે ગણપતિજીની પૂજા કરવા લાગે છે અને વહુ પણ માની ગઈ હતી. વિશ્વાસ થઈ ગયો હતો કે તેની સાસુમાં કેટલા સાચા છે, ભોળા છે, સારા છે, તેની ભક્તિ કેટલી સાચી છે.
પૂજા પાઠ કરવાથી કોઈ જાદુગર નથી બનતું. જે પૂજા પાઠ કરે છે એના પર તો સાક્ષાત ભગવાનની કૃપા થાય છે. હવે વહુને તેની ભૂલનો પસ્તાવો થયો. તેની ભોળી સાસુ સાથે કેવો ખોટો એણે વ્યવહાર કર્યો એ બધો એનો પછતાવો થયો. કહેવાય છે ભૂલ કરનારને જો પછતાવો થાય તો તેને ભગવાન પણ માફ કરી દે છે. હવે વહુ તેની સાસુની ખૂબ સેવા કરવા લાગી. વહુ દીકરો તેની માની બધી ઈચ્છા પૂરી કરવા લાગ્યા. તીર્થ યાત્રા કરાવવા લાગ્યા, પૂજા પાઠ કરાવ્યા, પૂજા પાઠ કરવા માટે સહાય કરવા લાગ્યા. સાસુ વહુ સાથે મળીને ગણેશજીની પૂજા કરવા લાગ્યા. હવે બુધવાર અને ગણેશ ચોથના દિવસે વ્રત ઉપવાસ અને પૂજા પાઠ ગણપતિજીના કરવા લાગ્યા, જેનાથી ગણેશજીની કૃપા થઈ અને તેનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. ડોસીમાનું આખું જીવન સુખમય ગયું. સુખ ભોગવીને અંતે શ્રી ગણેશ ધામ ગયા. મિત્રો, જેવી રીતે ગણપતિજીએ ડોસીમાની ઈચ્છા પૂરી કરી, એવી જ આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર એના પર ગણેશજી સદા કૃપા બનાવી રાખજો. તેમની બધી મનોકામના પૂરી કરજો. જય શ્રી ગણેશ. મિત્રો, કથા સારી લાગે તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.